દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરાટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે। પિરાટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે। પિરાટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। પિરાટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હર્ષલ ખંડેડિયા જોડાઈ ગયા છે। જી હર્ષલ, જામનગરના પિરાટન ટાપુ પર દાદાનું બુલડોઝર ફર્યું છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી નિરાળની વાત કરવામાં આવે તો જામનગરના પિરાટન ટાપુ પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોને સામે તંત્રની કાર્યવાહી સામે આવી છે, એટલે કે દાદાનું બુલડોઝર સામે આવ્યું છે। અંદાજિત 4000 ચોરસ ફૂટમાં ફેલાવેલા દબાણો તંત્ર દ્વારા બુલડોઝર એટલે કે તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે કાર્યવાહી કરવામાં આવે છે અને અંદાજે 4000 ચોરસ ફૂટ ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે, આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે, આ ડ્રાઈવના દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરાટન ટાપુ છે, આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે। અને આજે હું આપને કહી દઉં કે જે પિરાટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરાટન જે ટાપુને આસપાસ લગભગ 5 જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમ માંથી એક જે ભારત, ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે લગભગ દેશનો 60% જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આના માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે। જામનગરમાં અત્યારે જે